ભાવનગરમાં લઠ્ઠાકાંડના આરોપીઓનું રૂટીન ચેકઅપ કરાયું છે। તમામ 13 આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાયું છે। મેડિકલ ચેકઅપ બાદ આરોપીઓને પોલીસ હેડક્વાર્ટર લવાયા છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસે 13 આરોપીઓને ઝડપ્યા છે। રૂટીન ચેકઅપ કરાયું છે। તમામ 13 આરોપીઓનું આ મેડિકલ ચેકઅપ કરવામાં આવેલું છે। આપ જોઈ રહ્યા છો રિમાન્ડ પણ લેવાયા છે। રિમાન્ડ બાદ હવે 10 દિવસના રિમાન્ડ મેડિકલ ચેકઅપ બાદ આરોપીને પોલીસ હેડક્વાર્ટર લવાયા છે। નવનીત જોડ્યા છે। નવનીત, પોલીસ હેડક્વાર્ટર આ 13 લોકોને લવાયા છે, શું જાણકારી? ચોક્કસ જનક, જે રીતના આજે લઠ્ઠાકાંડની અંદર પોલીસ દ્વારા કુલ 13 જેટલા આરોપીઓ છે એને ઝડપી લેવામાં આવ્યા છે અને એ આરોપીઓના જે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, અગાઉના આરોપીના 10 દિવસના અને જે બાદ રજૂ કરાયેલા રહીશ નામના આરોપીના 9 દિવસના જે રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે કોર્ટની કાર્યવાહી મુજબ જે પણ રિમાન્ડ મેળવવામાં આવતા હોય અને જાજા દિવસના રિમાન્ડ મળતા હોય ત્યારે તબક્કાવાર જે આરોપીઓ હોય છે રિમાન્ડ પર રહેલા તેને રૂટીન ચેકઅપ કરાવવાનું હોય છે। ત્યારે આ તમામ આરોપીઓને આજે પોલીસ છે રાત્રિ દરમિયાન 10 કલાકે હોસ્પિટલ લઈ ગઈ હતી અને તમામ 13 આરોપી છે તેનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરી પોલીસ હેડક્વાર્ટર છે ખસેડવામાં આવ્યા હતા। આમ આજે રૂટીન ચેકઅપનો તબક્કો છે, જ્યાં સુધી રિમાન્ડ પૂર્ણ ન થાય ત્યાં સુધી તબક્કાવાર ચાલુ રહે। બિલકુલ, આભાર। તો જે 13 આરોપીઓ છે એનું મેડિકલ ચેકઅપ થયું છે અને પોલીસ હેડક્વાર્ટર લવાયા છે।